ગાઈસ તો સવારમાં જમવાનું બની ગયું ડામોર સાહેબ માટે દૂધી અને ચણાની દાળ અને રોટલી બી બની ગઈ છે, ચા બી બની ગઈ છે. તો હવે છે ને ડામોર સાહેબને ટિફિન પેક કરવાની છે. ચણાની દાળ દૂધીનું શાક બનાવ્યું છે મિક્સ. તો ડામોર સાહેબ રેડી થાય છે. તો સબ્જી તો રેડી થઈ ગયું છે એકદમ. થોડું પાતળું છે તો ગાઢું થવા દો. તો જાડું થવા દો. હવે ટિફિનમાં નીકળી જશે. ડામોર સાહેબને પાતળું ગમે છે, છોકરાને જાડું ગમે છે. દૂધીનું શાક ભાવે છે, ચણાની દાળ અને મિક્સ. તો ડામોર સાહેબ થઈ છે રેડી. તો ગાય હું તો મારી હજી ચા જ પીયા છે, વાગ્યા છે 10. તો હું રિપોર્ટ કરાવવા ગઈ હતી તો હમણાં આવી. તો આ છોકરો છે ને છોલે ભટુરે લાવીને ખાય છે સવારમાં 10 વાગે. શું કઈ કામ ધંધા છે તમારા બે જણના? નહીં. આર્યન છે કામ ધંધા? આર્યને ના પાડે. બસ ખાવામાં તો હજુ ચા પીવા છે. આ લોકો તો જમવાનું લઈને બેસી ગયા. તો મેં સવારમાં મેથી બી સમાર લીધી. કેટલી બધી 2 પૂળી મેથી લઈને આવી હતી શાકભાજી. તો છે શાક બનાવવું હોય તો કામ લાગે અને થેપલા બનાવવા હોય તો મેં સવારમાં સમારી લીધી મેથી. તો છે ને હજી નાવાનું બાકી છે. સવારમાં રિપોર્ટ કરીને આવી ગયો. 2 કાણા કરી નાખ્યા અહીંયા અમારા. 2 સ્ટીકરો લગાવી એટલે હું બાટલી ભરીને ખૂન કાઢી લીધું સવારમાં મારું. હેલો ગાઈસ, આજનો સમય થઈ ગયો છે. તો મેં છે ને બધી સવારમાં વહેલા ચાદર ધોવાની છે એટલે ચાદર કાઢી નાખી. તો વહેલા નાખાઈ જાય ને એટલે અત્યારે કાઢી નાખી. તો હમણાં બીજી પોથવાની છે. હું તો લસણ ફોલવા બેસી ગઈ. લસણ ફોલેલું જ નથી એટલે લસણ ફોલીને ડબ્બી ભરી દેવાનું. સવારમાં ફટાફટ જમવા તો બની જાય ને. કાલે પાછું સવારમાં મારે વહેલા જવાનું છે દવાખાને રિપોર્ટ કરાવવા. રિપોર્ટ કર્યા જ કરે, ફોન આપ્યા જ કરવાનું છે. તો મારે ગાઈ જ ડૉક્ટર મારો ખૂન નિકાલ કરે છે. આજે 3 બાટલી લઈ લીધું, કાલે 3 બાટલી લેશે. ગઈકાલે 1 બાટલી લીધું હતું, આજે 3 લીધું, કાલે 3 લેશે. 7% 9% નહીં, 7%. તો ગઈ હું લસણ ફોલ દો. આ તો જમવા બનાવવાનું નથી ગાઈ. તો જમવા બનાવવાનું નથી કેમ કે છે ને દાળ આખી એમને જ પડી છે. આર્યન જતો રહ્યો તો બહાર, તો એને હોસ્ટેલમાં કોલેજમાં ભાઈબંધને જોડે શું ખાઈને આવ્યો છે ખબર. અત્યારે જમવાનું ના પાડે છે તો આમાં તો આખી એમને દાળ પડેલી છે. તો સવારમાં તો છોકરો છોલે ભટુરે લાવ્યો હતો સવારમાં, એ જમી લીધું. તો આખી દાળ એમને જ પડી છે. ચણા અને દૂધીનું શાક મિક્સ બનાવ્યું હતું. તો રોટલી જ કરવાની છે. તો ડામોર સાહેબ તો આવવાના નથી ડ્યુટીથી. તો 2 જ જણ જમવાવાળા છે. તો પછી બનાવીએ શાંતિથી. આમાં લસણ ફોલીને ડબ્બો કરી દો પહેલી તો એકવાર. તો ગાય જ હવે રોટલી બનાવવાનું છે. લસણ તો ફોલાઈ ગયું. તો રોટલી બનાવી દઉં. એમાં સુરવી 2 જણનું જમવાનું છે. આર્યન આવી ગયો છે પાછો, નીચે ગયો હતો. તો કોલેજમાંથી બી હમણાં જ આવ્યો છે. ફટ બનાવી દો. જો શાકે કેટલું બધું પડ્યું છે, ગરમ જ કરવાનું. દૂધ નથી કોઈને, મેં જ ખાધું હતું થોડું બપોરે. તો હવે રોટલી બનાવવાની છે. ફટાફટ રોટલી બનાવી દો. બ્લોકમાં બની રહેજો. તો ગાઈ રોટલી બનાવવાના હતી, ફટાફટ રોટલી બનાવી દીધી. તો અમે આર્યનને 2 જણ બેસી ગયા. આર્યન તો ના પાડતો હતો પણ ફરીથી જમવા બેઠો છે. તો સુરભી હવે ઓનાકોની કરે છે. હું તો પછી જમીશે. તો અમે જમી લઈએ. તો ફટાફટ મેં રોટલી બનાવી દીધી. પરોઠી બનાવીશું. આર્યું ચણાનું દૂધીનું મિક્સ શાક છે. તો કેટલું મસ્ત બનાવ્યું હતું. તો આ લોકોને બહારનું ખાવાનું થઈ ગયું. તો રિપોર્ટ કરાવવા ગઈ હતી ને એટલે ત્યાંથી આવતા એટલે આર્યન જોઈ ગયો, મમ્મી છોલે ભટુરે ખાવા છે. હવે મારે શું કરી ના કહેવું, નહીં ઘરે બની ગયું છે પણ એને ખાવાનું થઈ ગયા હતા. લઈ આવ તારે. તો પછી લઈ આવ્યો. તો 2 જણ ભાઈ બહેનને જણ ખાધું. તો ગાઈ જ મેં તો ચા પીધી અને લાડવો ખાધો બસ. તો પછી મેં રોટલી ખાધી હતી, બનાવી હતી. ભૂખ લાગી હતી ત્યારે. તો અમે જમી લઈએ. આર્યનને 2 જણ છે, સુરભી તો પછી જમવાની છે.